ઘોઘાના કુડા ચોકડી પાસેથી 3 ઇસમને 70.82 ગ્રામના મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સના કુલ કિંમત ₹7,08,200ના જથ્થા સાથે ઝડપી લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર એસઓજી ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજી પી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્યમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર તથા નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકને સૂચના આપી હોય જે સૂચના અન્વયે ભાવનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજીના સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ પાર્થભાઈ પટેલ તથા મિનાજભાઈ ગોરીનાઓની સંયુક્ત બાતમીના આધારે ઇકબાલ જુમાભાઈ ચૌહાણ, ત્યારબાદ રાજેશભાઈ ભીખાભાઈ સોલંકી અને જયેશભાઈ રાજેશભાઈ ગોહેલ તેમને મોગલમાના મંદિર પાસે ભાવનગરવાળાએ પોતાના કબજામાં મેથાએમ્ફેટામાઇન મેથાફેટામિન ડ્રગ્સ જેનું વજન 70.82 ગ્રામ જેની કિંમત ₹7,08,200 તથા 3 મોબાઈલ ફોન જેની કિંમત ₹15,000 વગેરે સહિતનો કુલ મુદ્દામાલ ₹7,23,200ના મુદ્દામાલ સાથે ઈસમોને પકડી પાડ્યા હતા અને આ અંગે તેમની સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરી. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.